રામાયણમાં લખ્યું, સો પરત્ર દુઃખ પાવહી, પરતંત્ર બનીને દુઃખ ભોગવે. સો પરત્ર દુઃખ પાવહી, શિર ધૂની ધૂની પછતાહી. માથું હલાવી હલાવીને પસ્તાવો કરે. કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. પછી આરોપ કોની ઉપર નાખે? સમયની ઉપર. મારો સમય ખરાબ છે. કાલ ત્યાંથી છટકી જાય તો પાછો કર્મની ઉપર આરોપ નાખે, મારું કર્મ નબળું છે. પાછો ત્યાંથી છટકે તો ઈશ્વરને ગુનામાં લે, મારો ઈશ્વર રૂઠી ગયો છે. અરે એ જગતમાં અબજો જીવે, એમાં તારા ઉપર શું કામ રૂઠે? તું ક્યાં એના માટે સ્પેશિયલ હતો? પણ કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. પેલી એક દાદાનો હોસ્પિટલમાં દાખલ કર્યા, તે ગ્લુકોઝનો બાટલો ઊંધો લટકાયો. બાટલા તો ઊંધા જ લટકે ને ગ્લુકોઝના, આમ. હવે દાદા ક્યારે હોસ્પિટલમાં ગયેલા નહીં, એટલે નર્સને કીધું કે બેન તમારી ભૂલ નથી થતી ને? કેમ? આ બાટલો ઊંધો છે. તે નર્સ હોશિયાર બહુ હતી, તમે ઊંધા કામ કર્યા એટલે ઊંધો જ લટકે. અને એમાં સરકારી હોસ્પિટલનો પંખો, હવે બેરિંગ જરા એ થઈ ગયું, એટલે ફરે ને તે અવાજ આવે, આમ ઝટકા મારે. હા, અને એમાંથી અવાજ આવે તો દાદા બેન મને એવું સંભળાય છે કે મંગળવારે ગુજરે. બુધવારે ગુજરે. નર્સ બહુ હોશિયાર, એને કીધું એ પંખો કઈ સાચું કઈ છે, સુઈ જાવ ચાલો. પરત્ર દુઃખ પાવહી, શિર ધૂની ધૂની પછતાહી. કાલહી કર્મહી ઈશ્વરહી મિથ્યા દોષ લગાય. આ ભજન નથી કર્યું એનું આ પરિણામ છે. પછી પરતંત્ર બનીને માણસ દુઃખ ભોગવે છે. એટલે સંન્યાસ અવસ્થા છે, અને એમાં માણસે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. એટલે એટલા માટે કરદમજી સંન્યાસી બન્યા છે, ભગવાનનું ભજન કરવા માટે.